જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે, મસ્ત રાખે. તો મિત્રો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. આજે બનાવી રહી છું દેશી ચણાનો પુલાવ. તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બન્યા રહેજો. વિડીયો એક મોટું ટમાટર કાપ્યું છે, 2 નાના બટાકા, 2 લીલા મરચાં આવી રીતે કટ કર્યા છે, લસણ અધકચરું વાટી કાઢ્યું છે, અને 2 ડુંગળી આવી રીતે મોટા પીસમાં સમારી કાઢી છે. અને અહીંયા આપણા કાળા ચણા દેશી બફાઈને તૈયાર થઈ ગયા છે. જુઓ, તો આજે બનાવું છું દેશી ચણાનો પુલાવ. અહીંયા કુકર મૂકી દીધું છે, આપણે કુકરમાં બનાવવાનું છે. હવે 1 ચમચી જીરું નાખીએ, ખડી મસાલો, હવે લસણ અને લીલા મરચાં નાખી દઈએ. હવે ડુંગળી નાખી દઈએ અંદર. ડુંગળી સરસ શેકાઈ જાય પછી ટામેટાં, મસાલો ને પછી બટાકા નાખી દઈએ, અને પછી ચણા બાફેલા નાખી દઈએ. એ થોડીક વાર એને શેકાવા દઈએ. મિત્રો, ડુંગળીને ખડી મસાલો એવું બધું શેકાઈ ગયું છે. અંદર ટામેટાં નાખી દઈએ. બહુ ડુંગળી ચડવા નથી દેવાની, જોઈ લો. હવે અંદર ટામેટાં નાખી દઈએ. અડધી ચમચી જેટલું હળદર નાખીશું. અડધી ચમચી જેટલું ધાણા પાવડર, અડધી ચમચી જેટલું થોડોક ગરમ મસાલો, અને 1 ચમચી લાલ મરચું, અને થોડુંક ઉપરથી સ્લાઈસ નાખીશું. હવે બધું બરાબર શેકાય પછી આપણે બટાકાને ચણા નાખી દઈશું. થોડીક વાર એને શેકાવા દઈએ. મિત્રો, જો મસાલાએ તેલ છોડી દીધું છે. હવે અંદર આપણે બટાકા નાખી દઈએ. મીઠી લીમડી મેં નાખી છે હમણાં. હવે ચણા નાખી દઈએ. તો મિત્રો, જો 2 વાટકી જેવા ચોખા મેં ધોઈને પલાળી રાખ્યા હતા. હવે અંદર નાખી દઈએ. અને અહીંયા ચણા મસ્ત શેકાયા છે બટાકાના ચણા મસાલા જોડે. તો ચાલો આજે આપણો દેશી ચણાનો પુલાવ બનાવીએ. હવે થોડું પાણી નાખીએ, બહુ પાણી નથી નાખવાનું. ચાલો હવે 2-3 વિસલ વગાડી લઈએ આપણે. તો મિત્રો, જુઓ, દેશી ચણાનો પુલાવ બનીને તૈયાર થઈ ગયો. અને તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો તૈયાર થઈ ગયો. જોઈ લો. તો મિત્રો, જોઈ લો, દેશી ચણાનો પુલાવ બનીને તૈયાર થઈ ગયો. હવે ઉપરથી આપણે નાખી દઈએ ધાણા.
મિત્રો મારો દેશી ચણાનો પુલાવ બનીને તૈયાર થઈ ગયો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.